શુક્રવાર 27 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. તેમની પાંખો નીચે. બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 91-1-16 કલમ વાંચીશું. પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે. એ જ મારો દેવ છે. તેના પર હું ભરોસો રાખું છું. કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરકીથી તને બચાવશે. તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે. તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી અથવા તો દહાડે ઉડનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકીથી કે બપોરે મહામારીથી તું બીશ નહીં. તારી બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે. કેમ કે હે યહોવા, તું મારો આધાર છે. તે પરાત પરને તારો આશ્રય કર્યો છે. તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં. મરકી તારા તંબુની પાસે આવશે નહીં. તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તેઓ પોતાને હાથે તને ધરી રાખશે. રખેને તારો પગ પથ્થર પર અફડાય. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે. સિંહના બચ્ચાને તથા એરુને તું છૂંદી નાખશે. તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે માટે હું તેને ઊંચો કરીશ. તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ. હું તેને છોડાવીને માન આપીશ. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. આમેન. તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો નીચે તને આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખ્તર છે. ગીતશાસ્ત્ર 91 અને 4. લગભગ 1 મહિના પહેલાં મારી એક મરઘી ગુમ થઈ ગઈ હતી. મેં તેને શોધી પણ તે ક્યાંય મળી નહીં. તેના ખોવાઈ જવાથી મને દુઃખ થયું કારણ કે તે ખૂબ જ સારી હતી અને ઈંડા આપતી હતી. 2 અઠવાડિયા પછી જ્યારે હું કામ પર જતી હતી ત્યારે તે આગળના વરંડામાં બેઠી હતી. તેને પંપાળતા મેં તેને એવી રીતે મને દુઃખી કરવા બદલ ઠપકો આપ્યો. તે જ સમયે તેના પીછામાંથી એક નાનું પીછું પીળા રંગનું માથું બહાર આવ્યું. આ નાના પ્રાણીએ તેનું માથું ફેરવીને મારી તરફ જોયું. પછી બીજું અને ત્રીજું માથું બહાર આવ્યું. મરઘીના પીછાના ઉષ્માસભર અને સલામત આશ્રય હેઠળ 5 બચ્ચાઓ છુપાયેલા હતા. હું તે બચ્ચાઓને સલામત સ્થળે લઈ ગઈ અને તેમને ખોરાક આપ્યો. આગામી થોડા દિવસો દરમિયાન તે સચેત અને ધીરજવાન માતા મરઘી તેના બચ્ચાઓની જે રીતે સંભાળ રાખતી હતી તે જોવાનું મને ખૂબ ગમ્યું. જ્યારે તે મરઘીને આરામ કરવાનું મન થતું ત્યારે તે બેસીને તેની પાંખો ખુલ્લી કરતી જેની નીચે તે બચ્ચાઓ આરામ કરતા હતા. દર વખતે જ્યારે હું તે મરઘીને તેની પાંખો તળે બચ્ચાઓને આશ્રય આપવા આમંત્રણ આપતી જોતી ત્યારે મને ગીતશાસ્ત્ર 91 યાદ આવતું. ઈશ્વર આપણને જે આશ્રય આપે છે તેમાં આપણે શાંતિ અને આરામ મેળવી શકીએ છીએ. ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ કે ગમે તેટલો ડર અને થાક આપણા પર હાવી થઈ જાય ત્યારે પણ ઈશ્વર જેમણે આપણને તેમની પાંખો નીચે આશ્રય અને શાંતિ મેળવવાનું જે આમંત્રણ આપ્યું છે તેમના પર વિશ્વાસ કરીએ. આજનો સુવિચાર. પ્રભુ મારા દિલાસો અને આશ્રય છે. મધ્યસ્થી. જે કોઈ સુરક્ષિત પરિસ્થિતિમાં જીવે છે. પ્રાર્થના. વાલા પ્રભુ, અમારામાં તમારી શાંતિ ભરી દો. તમારી હાજરીમાં અમને આશ્રય આપો અને અમારું રક્ષણ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન.